એકચ્યુઅલી વેલેન્ટાઇન્સ ડે વખતે મારે આનું ડિસ્કશન કરવું હતું, પણ આપણે મીટ પોસિબલ ના થઈ, એટલે અત્યારે મસ્ત કોઝી પીજેમાં ચા સાથે, ચા પીધા પછી એક મસ્ત બુક એમોડ મીઓ, ડોક્ટર નિમિત ઓઝાની, સંપૂર્ણપણે અમર પ્રેમ કથાઓ. અરે રે રે, આમ તમને આમ થાય લવ ઇઝ ઇન ધી એર, ઇન એવરીવેર. આઈ મીન એક રિમોટમાં તમને પ્રેમ દેખાય, એક નિર્જીવ વસ્તુમાં તમને પ્રેમ અનુભવાય કે અરે રે કેટલા પ્રેમથી એને સ્પર્શી હશે, એટલે કેટલા પ્રેમથી એને એ વસ્તુની એની પાસે રાખી હશે, કાઇન્ડ ઓફ. આમ પ્રેમ પરિભાષા છે બધી જ વસ્તુમાં, સજીવ નિર્જીવ બધી જ વસ્તુમાં. અને એમોર્મિયો એક ઇટાલિયન વર્ડ છે જેનો અર્થ થાય છે માય લવ, પણ એનું વિસ્તૃત અર્થ થાય છે માય લવ, તારા કારણે ટકેલું મારું અસ્તિત્વ, તું ના હોત તો હું શું. આ બુકની અંદર બેઝિકલી જે મહાન મહાન હસ્તીઓ, મ્યુઝિશિયન, રાઇટર, સિંગર્સ ને કોઈ મોટા પોલિટિશિયન કે મોટા રાજાઓની વાત છે. અમુક લોકોને હું નથી ઓળખતી પર્સનલી સ્પીકિંગ. અમુક બહુ જ ફેમસ મોટા મોટા સાહિત્યકારોની વાત છે કે જેમને એમના પ્રેમકાળ દરમિયાન જે પત્રો લખ્યા છે એનો થોડો નાનો નાનો ઉલ્લેખ આની અંદર થયેલો છે. પણ જયારે તમે વાંચીને ઉઠો ને, તમને આમ એક પહેલા એક પાળ બાંધું કે એની અંદર એવું છે કે નેપોલિયન બોનાપાર્ટ જેમની આપણે વાત કરીએ, કેટલા ક્રૂર, ઘાતકી, કે તમે એમની એક સાઈડ આમ ઇમેજિન જ ના કરી શકો કે એ આ મૃદુ પણ હશે, વાત્સલ્ય ભરેલા પણ હશે, કે આમ વલ્નરેબલ પણ હશે એમ. પણ જયારે એમની પ્રેમિકા સામે આવે છે ત્યારે આમ ઝૂકી જાય છે માણસનું માથું, એવા કે તમને આમ એવી એવી સાઈડ દેખવા મળે. સ્પેશિયલી હું જેમને ઓળખતી હતી, મેં એમના નામ સાંભળ્યા હતા, જેમના વિશે મેં થોડું થોડું વાંચ્યું હતું, એમનું બીથોવન, જેમની એક રહસ્યમય પ્રેમિકા, જેના વિશે સદીઓ સુધી લિટરેચરો લોકોએ ઉથલાયા કે કોણ છે આ છોકરી, કોણ છે આ સ્ત્રી કે જેના પ્રેમમાં આટલા મહાન મ્યુઝિશિયન, કાન પકડીને વાત કરો એમ એવા મહાન મ્યુઝિશિયન આખી જિંદગી એમના પત્રો એમને જતા રહ્યા એ પેલી લેડીને, અને એના પણ રિપ્લાય હતા, પણ એનું નામ પણ ખબર નથી. એટલે કે સિક્રેટિવ પ્રેમિકા એમ. હું એક મારા કલીગ હતા અને એમના એક કાકા હતા, એ પ્રોફેસર હતા, અને એ એક એમની સ્ટુડન્ટના પ્રેમમાં પડ્યા હતા. પ્રોફેસર એટલે વયદ ઉંમરના, ઘરડા હતા, રિટાયર થવાની ઉંમરે, અને એક યંગ છોકરીના પ્રેમમાં પડ્યા હતા. અને રિટાયર થવાના ટાઈમે એ ગાંડા થઈ ગયા. ગાંડા થઈ ગયા એઝ ઇન એક રૂમમાં પોતાની જાતને બંધ રાખે, આખી દિવાલ ઉપર લખે પોએટ્રી, એના વિશે જે ફીલ કરે છે, કે આમ એ છોકરીને તો ખબર પણ નહીં હોય, અને એક દિવસે સુસાઇડ કરીને ગુજરી ગયા. એટલે પ્રેમની તાકાત કઈ છે, તમને શું બનાવી શકે છે, એ રીતની જ વસ્તુ છે. આમાંની એક પણ સ્ટોરી પૂરી થયેલી નથી, કામિલ નથી, બધી અધૂરી છે. તમે પણ જે માણસ કંઈક સર્જન, એ આટલું જોરદાર સર્જન એટલે જ કરી શક્યા હશે કેમ કે આટલા ગળાડૂબ પ્રેમમાં હતા. એમને એમ થાય કે જો એ વ્યક્તિ એમને મળી ગયું હોત તો આ સર્જન થઈ શક્યું હોત, કોઈને ખબર નથી. પણ જે સર્જન થયું માનવ કલ્યાણ માટે, જગત માટે, કે જે તે ઇન્ડસ્ટ્રી માટે, આખું આખું આમ રિવોલ્યુશનરી છે, આખી ક્રાંતિ લાવી દીધી આ વસ્તુએ એના કારણે. તો અમુક લોકોના જીવનને સમરાઈઝ કર્યું, જેમ કે તમે લિટરેચરની વાત કરો તો કોઈ ફ્રાન્સના લિટરેચર, કોઈ ફ્રેન્ચ લિટરેચર, કે કોઈ રશિયન લિટરેચર, બધાની અંદર જે મહાન મહાન નામ છે એ લોકોની આની અંદર સ્ટોરીઝ છે, જેમના કામિલ સ્ટોરીઝ, પૂરી થયેલી નહીં. અને એમાં એમનો એક જ આમ અરજ સુનો મહારાજ જેવી અરજ એટલી જ કે આપણે બસ એક થઈએ, આપણે બસ ક્યારેક એક મેક થઈએ, કે હું તારો થઉં ને તું મારી થાય. અચ્છા, ઘણી સ્ટોરીઝ અંદર એવી પણ છે કે જેની અંદર પુરુષને પ્રેમ કરવાનો હક નથી, અને એમાં છે ઓસ્કર વાઇલ્ડ. એમને બહુ જ સફર કરવું પડ્યું, એ બહુ વહેલા ગુજરી ગયા કેમ કે એમના પર યાતનાઓ પુષ્કળ થઈ છે. વિચાર કરો, એ જો જીવતા હોત તો અત્યારે સાહિત્ય કયા લેવલે હોત. એક હતા લિયો ટોલ્સ્ટોય, કે જેમની વાઈફે કદી પરમિશન નથી આપી એમની પ્રેમિકાને લખેલા લેટરને પબ્લિશ કરવાની, કે હું ગુજરી જાઉં પછી કરજો. અને એ કદી એમના પ્રેમિકાને મળી ના શકે, ધો હી વોઝ મેરિડ, પણ જો મળી શક્યા હોત, જો એમના મેરેજ ના થયા હોત,
તો શું સર્જન થયું હોત? એક તમે ખુશ હો તમે સર્જન કરો, એક તમે વિરહમાં સર્જન કરો, એક તમે કંઈક પામવા માંગતા હો ને સર્જન કરો. બધાની અંદર ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ. અને બધાનું એક અલગ અલગ આગવું સર્જન એમની આ અધૂરી લવ સ્ટોરીના કારણે થયું, એવું એક તારણ છે. અને તમે જયારે વાંચતા હો ત્યારે તમારે એકી એક રૂવાડા ઉભા થાય કે આમ આવો પ્રેમ કઈ રીતે શક્ય છે. મેં કદી ઇમેજિન નથી કર્યું કે પ્રેમ આવો પણ હોઈ શકે, કે આપણા માટે કોઈ કઈક કામ કરે. પ્રેમ એવું નથી, પ્રેમ અનુભૂતિ છે. હું વાંચું છું, મને અલગ ફિલિંગ આપે છે, તમે વાંચો તમને અલગ ફિલિંગ આપશે. અને એ વખતે તમને એમ રિયલાઇઝ નહીં થાય, અચ્છા તું મારા માટે રોજ ચા બનાવે છે ને મારા માટે એ પ્રેમ. નો, એ હોવ પણ ના જોઈએ. એ માણસ તમારા માટે કંઈક અલગ કરી રહ્યો છે ને એના માટે તમે શું કરી શકો છો, એ છે તમારો પ્રેમ. અને એ તમારે એક આઈડેન્ટિફાય કરવાનું છે કે આ છે પ્રેમ, જેના કારણે હું એને ઈચ્છું છું મારી જિંદગીમાં, કે હું એને એઝ અ પર્સન તરીકે ચાહું છું. અને એ મને બોલતા બોલતા અત્યારે હું આમ ગદગદ થઈ જઉં છું. આમ થાય કે આમ પ્રેમ બોલવામાં પણ આમ તમને આમ વોર્મથ આપી જાય છે, અનુભવ કરવામાં તો તમને સુએસર્જન કરાવી દેશે. અને વસ્તુ કેવી છે કે લવ સ્ટોરી તો ડેસ્ટિની છે કે પૂરી થાય ના થાય. તમે ચૂઝ કરેલી લવ સ્ટોરી તમે કઈ રીતે એને ઉજાગર કરો, કઈ રીતે એને બ્લૂમ કરો, એ તમારા ઉપર છે. અને જો આ વેલેન્ટાઇન્સ વીક ને બધું પાસ થઈ ગયું, એ દિવસે આપણે ફૂલ આપી દીધા, કહી દીધું હું તને પ્રેમ કરું છું, પણ શું સાચે કે એક ચાના કપ સિવાયનો એક પ્રેમ છે કે જે મેં આઈડેન્ટિફાય કર્યો છે કે તારો ચાનો કપ તે મને જે આપેલો છે મારા માટે પ્રેમ. અને જો પ્રેમ છે તો કયો, અને જો નથી તો નથી, એઝ ઇન જોયો નથી તો વાય નોટ, ચલો ને સીક કરીએ. મને એક તને નવા પર્સન તરીકે ચાહવું વધુ ગમશે જે તું છે એના કરતા. કે મેં તારી એક અલગ જાત ઉભી કરી છે, હું એને બહુ જ પ્રેમ કરું છું અને હું રોજે રોજ એના પ્રેમમાં પડવા માંગુ છું, કાઇન્ડ ઓફ. તો મને બહુ જ ગમી, સિરિયસલી બહુ જ ગમી. હું એક એક સ્ટોરી વાંચીને દુઃખી થઈ ગઈ હતી, કેમ કે મને એમ થયું યાર આનું હેપી એન્ડિંગ હોવું જોઈતું હતું. કેમ કે મારો જીવનકાળ નહીં, મારી અત્યાર સુધીની લાઈફમાં તો મેં આ જ વસ્તુ જોઈ છે કે હીરો હિરોઈન મળે, રોમાન્સ હોય, પ્રેમ હોય, અને બસ ફેમિલી આમ અમરીશ પુરી બનીને બેસે. અને પ્રેમ એટલો બધો આમ જ્વલંત છે, બધું સળગાઈ નાખે એવો છે, તો એ બંને ટ્રાય કરે છે કે ભાઈ ના, અમે મારા પેરેન્ટ્સને કન્વિન્સ કરીને તો આપણે ભાગી જઈશું. પપ્પા માની જાય છે. આ રહ્યું ના, એવું નથી હોતું. ગળા કાપી નાખે છે લોકો એકબીજાના, અને તોય એના પ્રેમીને મળી નથી શકતા. કેમ કે લડત લડતા લડતા મરી જાય છે. અને એક આશા સાથે કે જો હું તને અહીંયા નહીં મળું ને તો યહાં સે દૂર ખુલ્લા મેદાન મેં વહાં મિલુંગા તુજે, એ ટાઈપનું. એટલે હવે આ બધી જે ઇરશાદ કામિલ કે ઇમ્તિયાઝ અલીની મૂવીઝ છે ને, એ વધુ સારી રીતે દેખાઈ રહી છે કે હા યાર, એમાં ખાલી આ રીતનો પ્રેમ નતો, જૂનું નતું કે આમ તને મેળવવા હું કંઈ પણ કરી દઈશ. એમાં કઈ દુનિયા સળગાવવાની જરૂર નથી, પણ આમ શું કરી શકીશ, મારી લિમિટમાં પુશ કરવાની જરૂર પડે, હું શું કરી શકીશ તને મેળવવા માટે. આમ એક ગાંડપણ જે છે ને, ઘેલછા એની અંદર જયારે આખી આમ બધું જ હોમાઈ જાય છે, તો એ માણસ આમ ચૂકતો નથી કે મારે એક ચાન્સ તને મેળવવાનો છોડવો નથી. એ આખી બધી જ વસ્તુનું કમ્પાઇલેશન એક એક સ્ટોરીમાં છે આની. એટલે તમે જયારે વાંચો ને ત્યારે તમે આમ એક અલગ જ આમ ઝોનમાં આવી જાવ કે આને સખત કર્યું યાર એમ. અને ખરેખર કર્યું છે, એમના સર્જનથી તો બહુ બધું કર્યું છે, પણ એઝ અ પ્રેમી તરીકે સખત કર્યું. અને એક વસ્તુ જે મને આની અંદર બહુ જ ગમી હતી કે શું હતું, હા, પ્રેમ અને ચાહતની ક્રાંતિનો પવન. દરેક સ્ટોરીની અંદર દરેક કેરેક્ટરે એકાદ વસ્તુ કંઈક એવી કરી છે કે એના કારણે આખું રિવોલ્યુશનરી ચેન્જ આવી ગયું છે એમની વસ્તુની અંદર. જેમ કે કોણ હતા, સોરી એક જ મિનિટ, રિચાર્ડ ફેનમેન અને એર્લિન, એક નોબેલ વિજેતા હતા, ફિઝિસિસ્ટ હતા. એમની વાઈફ ગુજરી ગયા હતા અને કે મેં તેરે અલાવા કિસી કા હો ના સકા કાઇન્ડ ઓફ. આખી જિંદગી એમને એમનું આમ વીક સાઈડ કદી બતાવી જ નહીં કે એમની વાઈફને એટલો બધો પ્રેમ. એટલે એમના ગર્લફ્રેન્ડ હતા, એમના વાઈફ થયા ત્યાં સુધી, વાઈફ જેવા થયા પછી ઇવન એ મરણ પથારી હતા અને એમને મેરેજ કર્યા હતા.
બધા લોકોએ કીધું તારે મેરેજ ના કરવા જોઈએ, આ તો ગુજરી જવાના છે. અને એ વખતનો એમનો જે છેલ્લો લેટર હતો ને, હું આનું કઈ જ નહીં કહું, અને હું તમે ઈચ્છો ને તો હું એનો ફોટો મોકલી દઈશ, પણ હું બોલી પણ નથી શકતી, એટલો ઇન્ટેન્સ છે એ વસ્તુ. કે મને ખબર છે કે મારું બેટર હાફ જતી રહેવાની છે, અને મને એ પણ ખબર છે કે એના વિના મારે આખી જિંદગી કાઢવાની છે. કદાચ હું કોઈ બીજાના સંપર્કમાં આવીશ કે નહીં આવું, કે મારી ફ્યુચર શું હશે મને ખબર નહીં, પણ એ માણસ મર્યા ત્યાં સુધી એમને કોઈને પ્રેમ કર્યો નથી. કોન્ટેક્ટમાં આવ્યા, કોઈને પ્રેમ કર્યો નથી, કોઈની સાથે મેરેજ કર્યા નથી, પણ જે લેટર લખ્યો છે ને, મારી પાસે કઈ જ નથી એને કહેવા માટે, સ્પીચલેસ. એમ બહુ ડ્રોપ થઈ ગઈ મારાથી, કે હું નહીં વાંચી શકું, હું હેન્ડલ જ નહીં કરી શકું. આ તો મારા વિચાર શક્તિથી પરે છે આ વસ્તુ જે એમને લખી છે. કે એક પોઈન્ટ તમારી જિંદગીમાં એવો આવી જાય કે જેની અંદર તમે બધું રિયલાઇઝ કરી દીધું હોય છે કે મને છે પ્રેમ, મને આમ છે, મને તેમ છે, બરાબર, પણ તમે મિસ કરો છો એક જ વસ્તુ જેના કારણે તમે આખી વસ્તુ એ માણસને સમજાવી શકો છો. એક જ પોઈન્ટ કે બસ મારા માટે તું એટલે આ. કેમ આ બસ એ વેધક પોઈન્ટ જે છે ને, એમનું એ લેટરે મને હું મૂવ થઈ ગઈ એનાથી. મને બહુ જ ગમ્યું. મને આમ ઘણી એવી વસ્તુનું અનુભૂતિ થઈ જે મેં કદી આમ કહેવાય ને, મેં મિસ કરી દીધી હતી મારી રૂટીન જિંદગીમાં અનુભવવાની. અને ઇટ વોઝ બહુ જ સરસ, બહુ જ સરસ બુક. આ તો દ્રષ્ટિકોણની વાત છે. વસ્તુ ગમવી ના ગમવી, તમને અધૂરી સ્ટોરી લાગે કે તમને પૂરી લવ સ્ટોરી લાગે, પણ ખરેખર વાંચવા જેવી. કેમ કે રિયલાઇઝ કરાવી દેશે તમને, અને ખરેખર પ્રેમ કરવાનું ભૂલી ગયા તો પાછું રિમાઇન્ડ કરાવશે કે ના પે અટેન્શન. પણ આ પ્રેમ કથાઓ અમર રહી છે એટલે માટે જ કે કારણ કે અધૂરી રહી છે. સાચી વાત. ઓ બાપરે. That's why they are all અમર, right? તમે જો પણ એટલે એને એમોર મિયોમાં he did that. અને આઈ થિંક નિમિત ઓઝાની સ્ટાઇલ છે ને બહુ સરસ છે. અરે બહુ લ્યુસિડ સ્ટાઇલ છે, રાઈટ? હા, એના લખવાનું પણ તમે જુઓ ને શબ્દો, તો ઇટ્સ અ વન્ડરફુલ. અને છે ને રિચાર્ડ ફેનમેન, હી વોઝ અ ગ્રેટ ફિઝિસિસ્ટ. એની એક હમણાં જ મેં બહુ પહેલાની એક બુક વાંચી હતી એની, કે શ્યોરલી યુ આર નોટ જોકિંગ મિસ્ટર ફેનમેન, કે એવું કંઈક સમથિંગ લાઈક દેટ. એક નામ હતું, બીજું નામ હતું, પણ એ બી વાંચવા જેવી હતી એ બુક. એમાં એટલે એ નાનપણમાં હાઉ હી સ્ટાર્ટેડ ડુઈંગ દેટ, કે ફિઝિસિસ્ટમાં થયું ને શું થયું ને બધું. ઇટ વોઝ અ વન્ડરફુલી રિટન બુક. ગ્રેટ. અને આ બધામાં આઈ રેડ ધેટ મેં વાંચેલી છે. એઝ યુ રાઇટલી સેડ ને, કે પ્રેમ એ ઇન્ડિવિજ્યુઅલ અનુભૂતિ બધાની આપણા બાજુની અલગ અલગ હોય છે, રાઈટ? અને વાત કરે મને હેમેન શાહ, ડોક્ટર હેમેન શાહ મુંબઈમાં છે ને, એનો એક શેર યાદ આવી ગયો મને, કે દરિયા તરફ મેં આંગળી ચીધી હતી. હેમેન શાહ એવું લખ્યું કે દરિયા તરફ મેં આંગળી ચીધી હતી, એમણે કહ્યું કે પ્રેમ વિશે ટૂંકાણમાં બોલો. ઓહો હો હો. વેરી નાઇસ. મને લાઈન યાદ આવતી હતી કે ફક્ત દિલની સફાઈ માંગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. માગે છે યાર. આ બધી સ્ટોરી એને રિલેટેડ હતી કે સો ટ્રુ, રાઈટ? મરી સાહેબ એવું લખે, રાઈટ, કે મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ. કે તમે મુકેશ જોશી, ધીસ ઇઝ સો મચ, આઈ થિંક યુ ગેટ મી ઇનટુ રોંગ થિંગ, હિના. મને ખરેખર અમુક વખત એવું લાગે છે કે હું બુક વાંચું કે ના વાંચું અને હું એન્જોય કરું કે ના કરું એ મને નથી ખબર, પણ જયારે હિનુને કે તમને બધાને વાંચતા સાંભળું ને, અને તમે બધાએ જે એન્જોય કર્યું હોય છે ને, એ હું બહુ એન્જોય કરું. ઇટ્સ અ વન્ડરફુલ, રાઈટ? તમે આપણને કેટલું બધું ખબર પડે. મને આ જીતેશ ડોંગાની ખબર જ નહોતી, રાઈટ? વેન નિધિ સેડ કે રામભાઈ, ત્યારે ધેન વી નો કે, કારણ કે સારું વાંચવા માટે છે ને એ બહુ અઘરું થઈ ગયું છે. કે સારું લખાતું નથી તો સારું વંચાતું નથી, પણ જયારે લખાતું હોય ત્યારે તમે વાંચો તો તમને કેટલી બધી મજા આવે. અને ધેટ ઇઝ વોટ ઇઝ કે ગુજરાતી અત્યારે તો બધા બહુ લખતા નથી, પણ આઈ કમ બેક કે મુકેશ જોશીએ બહુ સરસ લખ્યું છે આના માટે, રાઈટ? પ્રેમ ઉપર, કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એની કવિતા છે આવી, રાઈટ? કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? કમ્પોઝિશન એ બહુ સરસ છે. યા
એકાદી મુઠ્ઠીનું અજવાળું વાપવા આખી જિંદગી બળ્યા છો? આખી જિંદગી બળ્યા છો. તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? મારી પાસે ભગવાન. છે ને So this is all these રેકોર્ડિંગ હશે ને stories is about this. તો હું મોકલીશ. ભાર્ગવ પુરોહિત અને કેદાર હા, એ કેદાર બહુ સારી ભાર્ગવનું છે. આ બંનેનું કમ્પોઝિશન છે. તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, અને પ્લીઝ હું દરેકને કહું છું કે આ આખી કવિતા વાંચજો અને સાંભળજો. બહુ જ સરસ છે અદ્ભુત કવિતા, તો બહુ કવિતા. જ સરસ છે. ભાર્ગવભાઈને આ કવિતા ગાતા સાંભળવી ને એ એક લાવો છે. You share the recording, right? If you have it. મારી પાસે રેકોર્ડિંગ હોય તો હું મોકલું. હા, હા. મને એક્ઝેક્ટ નથી યાદ, પણ કદાચ યુટ્યુબ પર છે આ. આ કવિતા છે એટલે કમ્પોઝ થયેલી છે. કેદાર જસ્ટ લેટ મી છે. હમ. એક જ મિનિટ આપો મને. ના, તમે વિચાર કરો છો ને, ધીસ ઇઝ એક્ઝેક્ટલી જે હિના વોટ યુ સેડ, રાઈટ? કે આ બધી અલગ અલગ જે તમે હાઉ વન કેન ગો, અને આઈ રિયલાઇઝ ધેટ ઓલ્સો કે આવો પ્રેમ તો આપણે કોઈ દાડો કર્યો જ નથી. અરે મન તો કઈક ખબર જ નથી એમ જ લાગે કે પડતી. ચાલો આટલું બધું પ્રેમમાં આટલી બધી એની તીવ્રતા, આટલી બધી એની આવું તો આપણે કોઈ અનુભવ જ નથી કર્યું કોઈ દિવસ કે પ્રેમ આવો પણ હોઈ શકે. જેમ એટલી બધી રીતે. આજે જ વાત થઈ ને કે અઘોરીઓ વિશે વાંચવું છે કે આપણે કદી ડેવલપ આમ જોયું જ નથી. પ્રેમ તો ખાલી આમ પેલા પર્વતો દેખાય ને એમ દેખાય છે કે બસ આ રહ્યો આ પ્રેમ. ઓહો, અંદર કેટલી ખીણ છે, કેટલું ઉપર જાય છે, કેવું કેવું થાય છે. અરે મારું મગજ ફાટી ગયું. આટલું સરસ લખે છે ડોક્ટર નિમિત ઓઝા. ખરેખર એમનું રાઇટિંગ બહુ સિમ્પલ ને સરસ છે. તમને બહુ સિમ્પલ વાંચવું. સરસ છે એનું યાર. હા, 50 પેજ હું એક દિવસમાં વાંચતી હતી. મને બહુ જ આમ ફ્લોમાં ચાલે જ જાય. પણ મારી અંદરની તાકાત પતી ગઈ હતી કે હું આનાથી બધું વિચારી જ નહીં શકું આ વસ્તુમાં. અરે ગાંડી કરી મૂકી મને. હું બી થોવન ના થઈ જાઉં એમ થઈ ગયું હતું મને. પણ હિનુ, એક સાચી વસ્તુ કહું, આજે તું બોલતી હતી ને એમાં ખરેખર દેખાતું હતું દેખાતું, કે yeah, he really enjoyed. you were very enthusiastic and you had so much of a zeal about it. True. હા, અને બહુ કઈ જ નતું કહેવા જેવું. express મેં થતું. feel કરી છે વસ્તુ ખરેખર. હા, એક્સપ્રેસ થતું હતું. 100% થતું હતું એક્સપ્રેસ. હા, એ પેલું જિંદગી નામે લગે દોબારા પેલા રિતિક રોશને ડીપ ડાઇવ કર્યું હતું ને, સ્કુબા ડાઇવિંગ કર્યું હતું, અને પછી એને કહ્યું તને કેવું લાગ્યું, એને પાસે બોલવા પાસે કઈ હતું નહીં. શબ્દો બસ મારે એવું રાઈટ. સો ટ્રુ. પણ આપણે કેવું છે કે આપણી રોજની બધી દોડધામ હોય ને, છોકરા સાચવવાનું હોય, સ્કૂલે જવાની, ગ્રોસરી કરવાની હોય, શાકભાજી બનાવવાની હોય, આ બધામાં આપણો પ્રેમ પડીએ ને જલ્દી થોડું ખોવાઈ જાય એમાં. પણ વી ઓલ લવ ઈચ અધર, રાઈટ? અવર પાર્ટનર્સ લવ ઈચ અધર. પણ એ અભિવ્યક્તિ એની થઈ ના શકતી હોય બધી જ સરસ રીતે. એમ થાય કે ભાઈ એને બધા પ્રેમી બેને નોર્મલી તો કરતા હોય, પણ આ બધાનું જે લખ્યું ને એને એના દરેક જણનું, જે બધા મહાન માણસો, રાઈટ? એને નેપોલિયન બોનાપાર્ટની વાત કરી કે પછી પેલા બીજા કોઈની વાત કરી કે ઘણા બધા, મોસ્ટ ઓફ ઇટ બેઝિકલી ઇટ્સ વન્ડરફુલ. પણ એક વસ્તુ કહું, સાહિત્યિક દ્રષ્ટિએ ઇટ્સ બ્યુટીફુલ, બટ તમે જો એ રિસીવિંગ એન્ડ ઉપર હો ને તો એ બહુ પેઇનફુલ વસ્તુ છે. એટલે we don't want that type of love to happen to us as well. I think it should not happen. To be honest, it's unbearable. ટ્રેજિક વાળી લાઈફમાં જવું શું કરવા જોઈએ તમારે? આમાં તો છે ને, પ્રેમ કઈ થોડું આમ જાણી બુજીને પ્રેમ કેવું થાય કે થઈ જાય, રાઈટ? યુ નેવર નો. એટલે તો લોકો કહે છે કે પ્રેમમાં પડાય છે, રાઈટ? પ્રેમમાં ગણતરીપૂર્વક તો પડી જ ના શકે. You cannot fall in love with a calculation. Yeah, It just happens in a snap. You never know કે આ થઈ ગયું. but it comes with its own pain. That's what I'm It trying comes to with say. it. Yeah. Absolutely. It comes with its own pain. Always. આમ છે આમ. એક બાજુ પ્રેમ ને એક બાજુ દર્દ ही आदमी को अदानी बनाता है એવું. અદાણી અંબાણી બનાતા હે એટલે પ્રેમ એવું કેવું? અરે પ્રેમ હવે પહેલી વાર નવું સાંભળ્યું, આવ્યું. દર્દી અંબાણી કો આદમી કો અંબાણી બનાતા હે કે અંબાણી બનાતા. તમારી પાસે જૂનું ને એટલું બધું હોય ને એ વખતે, એટલે તમે તમારા ડ્રીમ એક જ બાજુ કે હું કંઈક મેળવી લઈશ ને તો એ મારી જોડે આવી જશે. મટીરિયલિસ્ટિક કરી નહીં કે મેં કંઈક અચીવ કરી દીધું હશે ને તો એ મારી પાસે દોડતી આવશે, કાં તો હું એને મેળવવા માટે મારો રસ્તો આસાન કરી દઉં છું એમ. પણ અમુક વાર ખબર છે કે અઘરું હોય છે કે you don't need so much to get love from someone. થતું કદાચ એવું, રાઈટ? કે અમુક નેચરલ થિંગ તમે અમુક હજુ તો કે કેટલી બધી રૂપાઈ છોકરી એવા પેલા સાવ જ એવા મોડેલ ટાઈપ છોકરાઓના પ્રેમમાં પડી હોય છે. સો વોટ ડુ ધે સી ઇન ધેટ?
એ તો કમ્ફર્ટ લેવલ. એ તો મને લાગે કે છે ક્યાં પછી કે અમુક જે આમ એકદમ હેન્ડસમ છોકરા હોય તમે એની વાઈફો જુઓ એમ થાય કે આમાં આને શું જોયું છે, પણ કશુંક તો જોયું છે ને, ત્યારે દે ફોલ ઇન લવ, રાઈટ? ઇટ્સ નોટ ઓલવેઝ વોટ વી સી ઇઝ that is the material, right? There is something મેં within. મારી હા મેં મારી લાઈફમાં that બીજો પણ આંધળા હતા, right? કોણ આંધળાને કોણ પ્રેમ કરે વિચાર કરો તમે આમ જોવા જાવ તો, હા. right? અને it may not be condition કે because he is a superstar કે because he is a superb composer I am falling in love with him. એટલે દરેક પેલું જે એ છે ને એ આ બધા કહે છે ને હો જાતા હે એવું છે.